હાલો, નમસ્તે. મારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. તો હું આજે બનાવવાની છું કાઠિયાવાડી રીંગણા બટેટાનું શાક, ભાખરી અને ખીચડી. તો ચાલો શરૂ કરીએ. તો રીંગણા બટેટાનું શાક બનાવવા માટે મેં બટેટા અને રીંગણાને આવી રીતે મોટા મોટા કટ કરી લીધા છે. ત્યારબાદ અહીંયા ચવાણું લીધું છે, એને મેં ક્રશ કરીને આવી રીતે ભૂકો લઈ લીધો છે. ત્યારબાદ લસણની ચટણી લીધી છે અને ડુંગળી લીધી છે અને આપણે જે રેગ્યુલર મસાલા હોય એ લેવાના છે. ત્યારબાદ એ ભૂકામાં 1 ચમચી મરચું, ધાણા જીરું અને થોડી હળદર નાખવાની છે. પછી આ મસાલાને હલાવી નાખવાનો છે. હવે શાક બનાવવા માટે મેં કુકરમાં તેલ લઈ લીધું છે અને એમાં હું 1 ચમચી હિંગ નાખીશ. હિંગ નાખ્યા બાદ 1 ચમચી હળદરની નાખવાની છે. હળદર નાખી અને આપણે જે ડુંગળી સમારીને રાખી છે એ એમાં નાખી દેવાની છે. ડુંગળી સતળાઈ જાય પછી આપણે લસણની ચટણી નાખશું. લસણની ચટણીને બરાબર મિક્સ કરી 1 ચમચી મરચું પાવડર નાખવાનું છે. આ શાક કાઠિયાવાડી છે તો થોડું તીખું બનશે. પછી આપણે જે શાક સમારીને રાખ્યું છે એ એમાં નાખી દેવાનું છે. શાકને પાણી નિતારી અને બરાબર ધોઈને એમાં નાખી દેવાનું છે. એકવાર મેં ધોઈ લીધું છે અને ફરીવાર પાણી નાખીને રાખ્યું હતું. શાક એમાં નખાઈ જાય પછી 1 ચમચી મીઠું નાખવાનું છે. તમે તમારા સ્વાદ મુજબ મીઠું નાખી શકો છો. ત્યારબાદ શાકને બરાબર હલાવી દેવાનું છે. શાકને હલાવી અને આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ એમાં ઉમેરી દેવાનો છે. 2 થી 3 ચમચી મસાલાની નાખવાની છે. આ મસાલો ખાટો મીઠો છે તો એમાં ખટાશ કે ગળપણ નાખવાની જરૂર નથી. ત્યારબાદ તેમાં હું થોડું પાણી ઉમેરી દઈશ જેથી આપણો મસાલો ચોંટે નહીં. હવે શાકને બરાબર હલાવી દેવાનું છે અને પછી 1 થી 2 ચમચી ધાણા જીરું પાવડર નાખવાનું છે. ધાણા જીરું પાવડર નાખી અને ફરી હું 1 ચમચી મરચાંની નાખીશ. પછી આપણે બધું શાક મિક્સ કરી અને કુકરને બંધ કરી દેવાનું છે અને આપણે કુકરમાં 2 સીટી થવા દેવાની છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણું શાક ચડી ગયું છે. તો હવે હું એને બીજી કઢાઈમાં કાઢી લઈશ. બીજી કઢાઈમાં કાઢી પછી આપણે જે મસાલો બનાવ્યો હતો એ ફરીથી એની ઉપર 1 થી 2 ચમચી ઉમેરવાનો છે. હવે આપણું એકદમ ટેસ્ટી અને તીખું શાક રેડી છે. તો અહીંયા એ જ કુકરમાં મેં મિક્સ દાળની ખીચડી બનાવવા માટે તેલ લઈ લીધું છે અને પછી હું એમાં વઘાર માટે રાઈ નાખીશ. રાઈ નાખ્યા બાદ તેમાં હિંગ નાખવાની છે. હિંગ નાખ્યા બાદ તેમાં 3 થી 4 લવિંગ નાખવાના છે. પછી એને બરાબર હલાવી દેવાનું છે. ત્યારબાદ આપણે જે ખીચડી પલાળીને રાખી છે એ એમાં ઉમેરી દેવાની છે. અહીંયા મેં ખીચડી પલાળતી વખતે 2 વાટકી પાણી નાખ્યું હતું તો એ 2 વાટકીનું માપ લઈ અને હજી હું 2 વાટકી પાણી નાખીશ. ત્યારબાદ આપણે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. મીઠું નાખી અને સ્વાદ મુજબ હળદર નાખવાની છે. આમાં મરચું પડતું નથી. અને પછી છેલ્લે હું 1 ચમચી બટરની નાખીશ. તમે ઘી પણ નાખી શકો છો પણ આ મિક્સ દાળ ખીચડી છે તો એમાં બટર સરસ લાગે છે. પછી આપણે ખીચડીને ઉકળવા દેવાની છે. ખીચડી બરાબર ઉકળી જાય પછી આપણે એને કુકરને ઢાંકી દઈશું અને કુકરને ઢાંકી અને 4 સીટી આપણે થવા દેવાની છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા કુકરની સીટી થઈ ગઈ છે તો આપણી ખીચડી પણ એકદમ રેડી છે. તો અહીંયા મેં ભાખરી બનાવવા માટે લોટ લઈ લીધો છે. એમાં સ્વાદ મુજબ હું મીઠું નાખી દઈશ.
મીઠું નાખી થોડી હિંગ નાખવાની છે. તમે હિંગ અવોઇડ પણ કરી શકો છો. ત્યારબાદ 4 થી 5 ચમચી મોણ માટે તેલ નાખવાનું છે. પછી આપણે મોણ અને મીઠું લોટમાં બરાબર ભળી જાય એ રીતે હલાવી દેવાનું છે. પછી ધીમે ધીમે પાણી નાખતા નાખતા આપણે ભાખરીનો કડક લોટ તૈયાર કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે આપણો ભાખરીનો લોટ તૈયાર થઈ ગયો છે. તો એમાં 1 ચમચી હું મોણ વધારે નાખી અને લોટને કૂણવી લઈશ. તો હવે ભાખરી બનાવવાનું શરૂ કરીએ છીએ. તો એના માટે આવી રીતે મોટું ગોળું લેવાનું છે અને એને આવી રીતે દબાવીને તૈયાર કરવાનું છે. પછી અહીંયા ગેસ ઉપર મેં લોઢી ચડાવી દીધી છે. તો હવે હું ભાખરી વણી લઈશ. તો આપણી ભાખરી બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી બનાવવાની છે. તમે જે રીતે નાની મોટી કરતા હો એ રીતે બનાવી શકો છો. તો અહીંયા આપણો લોટ એકદમ સરસ બંધાણો છે અને ભાખરી પણ એકદમ સરસ બને છે. તો હવે ભાખરી વણાઈ જાય પછી આપણે ચાકુથી આવી રીતે કાપા નાખી દેવાના છે જેથી ભાખરી ફૂલે નહીં. પછી ભાખરીને ધીમા તાપે આવી રીતે દબાવીને શેકી લેવાની છે. હવે એક બાજુ શેકાઈ ગઈ છે તો બીજી બાજુ પણ હું આવી રીતે લાલ જાય પડે એવી રીતે શેકી લઈશ. હવે બંને બાજુ થોડી થોડી જાય પડી જાય પછી આપણે ભાઠામાં ભાખરીને એકદમ સરસ રીતે શેકી લેશું જેથી ભાખરી બહારથી કડક અને અંદરથી એકદમ સોફ્ટ રહે. હવે તમે જોઈ શકો છો કે આપણી ડિલિશિયસ ભાખરી એકદમ રેડી છે. તો અહીંયા આપણી ખીચડી પણ બની ગઈ છે, શાક પણ રેડી છે અને ભાખરી પણ રેડી છે. તો થાળી તૈયાર કરી દીધી છે જેમાં છે ભાખરી, શાક, ખીચડી.